હે મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. હું આજે તમને એક સરસ વાર્તા કહું છું. હું જે રોજ બનાવું છું એની થોડી હટકે છે. ઈદી અમીનનું નામ તો તમે લોકોએ સાંભળ્યું હશે. જેને ના સાંભળ્યું એને કહી દઉં. ઈદી અમીન એક યુગાન્ડા દેશ છે. એનો એક શાસક હતો અને બહુ ખરાબ શાસક હતો. જેવો હિટલર હતો ને એનાથી પણ ખતરનાક શાસક હતો. ઈદી અમીન જ્યારે એના રાજ્યમાં રાજા તરીકે હતો કે વડાપ્રધાન કે જે બી કંઈક સત્તા પર હતો, પણ એ મહાસત્તા પર હતો, આખો દેશ એના હાથમાં હતો. ત્યારે એને એક દિવસ ફરમાન કરી દીધું કે 48 કલાકની અંદર જેટલા એશિયન કન્ટ્રીના પબ્લિક અહીંયા રહે છે, લોકો રહે છે, એમને 48 કલાકમાં મારો દેશ ખાલી કરીને પોતપોતાના દેશમાં નીકળી જવાનું. ઈદી અમીનના ફરમાનથી બધા એશિયાના દેશો નીકળી ગયા પોતપોતાના દેશમાં જવા માટે. બધા બીજા દેશમાં હિજરત કરવા માંડ્યા. તો જે બી પ્લેન ને એરપોર્ટ પર લોકો જતા, તો જ્યાં ઇન્ડિયનો હતા, સારા બૂટ પહેર્યા હોય, સારા ઘડિયાળ પહેરી હોય, તો ત્યાંના જે હતા સૈનિકો કે જે સોલ્જરો, લોકો જોડે બૂટ પણ કઢાવી લે, ઘડિયાળ પણ કઢાવી લે, કદાચ સારું જેકેટ પહેર્યું હોય તો પણ કઢાવી લે. એમ કરીને જે બુઢ્ઢા લોકો હતા એ ઇન્ડિયા જતા રહ્યા. યંગ જનરેશન કામ કરતા હતા, એ લોકો જોડે બ્રિટિશ પાસપોર્ટ હતો, એ લોકો જતા રહ્યા યુકે જઈને લોકો પોતપોતાની રીતે મહેનત કરીને આ તે કરીને બધા દ્રઢ મનમક્કમ કરીને રહેવા લાગ્યા. ત્યારે એક સૌથી મોટો પત્રકાર યુકેનો હતો, મને નામ નથી ખબર એનું, પણ એ પત્રકારને થયું કે જેટલા લોકો યુગાન્ડાથી હિજરત થઈને યુકેમાં આવ્યા છે એમનું પૂછે, એમનું મનોદશા પૂછે કે એ લોકો કઈ પરિસ્થિતિમાં અત્યારે પસાર થઈ રહ્યા છે. તે વખતે એ નીકળ્યો અને દરેક ઇન્ડિયનને, દરેક ગુજરાતીને, દરેક લોકોને ઇન્ટરવ્યૂ લેવા માંડ્યો. દરેકને પૂછ્યા કે ભાઈ, એ ગુજરાતીને ઊભો રાખ્યો અને પૂછ્યું કે ભાઈ, તમે યુગાન્ડાથી આટલા વર્ષોથી રહેતા, તમારા ત્યાં બંગલા હતા, મર્સિડીઝ કાર હતી, BMW હતી, ઓડી હતી, બધી કાર છોડીને આજે તમે પહેરે કપડે જ્યારે ત્યાંથી નીકળી જવું પડ્યું, તો અત્યારે તમે શું ફીલ કરો છો? તો ત્યાં ઇન્ડિયનોનો શું જવાબ હતો ખબર છે? કે અમે જ્યારે ઇન્ડિયા છોડીને યુગાન્ડા આવ્યા હતા ને, ત્યારે અમારી જોડે કશું નહોતું, અમે ઝીરો હતા. અને અહીંયા આવ્યા છે તો પણ ઝીરો છે, અહીંયા બી અમે ભેગું કરી લઈશું. એવી રીતે એમનું એક મનોબળ હતું. એવા દ્રઢ મનોબળથી જીવતા હતા. કોઈના મનમાં આત્મહત્યા કરવાનો કે મરવાનો કે એવો કોઈ વિચાર આવતો નહોતો. બસ એક જ વસ્તુ હતું, જનું નહોતું કે અમે કમાઈ લઈશું. એટલે આ જે મેં તમને વાર્તા કીધી ને, એનું મિનિંગ શું છે ખબર છે? કે જિંદગીની અંદર ચડતીમાંથી પડતી આવે ને તો કદી હિંમત નહીં હારવી. પ્રભુ, જનૂનથી મહેનત કરશો તો આગળ આવશો જ. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે પાછા.